सरसिजनिले सरोजहस्ते धवलतरांशुगंधमल्लशोभे भगवती हरिवल्लभे मनोगणे त्रिभुवनभूतिकरी प्रसिद्ध मह्यम नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ખરા અર્થમાં આ પ્રશ્ન આપણને સૌને થાય જ છે કે આ લક્ષ્મીજી આવે તો છે પણ એટલા ચંચળ છે કે આવ્યા પછી પાછા જતા જ રહે છે। અષ્ટલક્ષ્મી પ્રાપ્ત કરવી છે પણ લક્ષ્મીજી એટલા ચંચળ છે કે આપણે એના પાછળ દોડતા જ રહીએ છીએ, અર્થોપાર્જન પાછળ દોડતા જ રહીએ છીએ, ધન વૈભવને પ્રાપ્ત કરવા માટે દોડતા જ રહીએ છીએ, પણ જ્યારે એને પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે એને સાચવવું એના કરતાં વધારે અઘરું થઈ જાય છે। પણ આના પાછળનું કારણ શું છે અને કેવી રીતે લક્ષ્મીજીને આપણે સ્થિર કરી શકીએ? હા, લક્ષ્મીજી સ્થિર થઈ શકે છે સુયોગ્ય કર્મ દ્વારા, લક્ષ્મીના સુયોગ્ય ઉપયોગ દ્વારા, અને એનાથી જ એ અભિવૃદ્ધિ પામી શકે છે। પણ લક્ષ્મીજીનો આ સ્વભાવ કેમ છે? તો લક્ષ્મીજી સમુદ્ર તનયા છે, સમુદ્રનું સંતાન છે, સમુદ્રની દીકરી છે, અને જેમ સમુદ્રમાં વારે વારે લહેરો આવ્યા કરે છે અને લહેરો એકબીજામાં મળી જાય છે, તેમ લક્ષ્મીજી પણ વારે વારે આવે છે અને પાછા અન્યમાં મળી જાય છે। એ એમનો પ્રાકૃતિક સ્વભાવ છે, કેમ કે એમને એમના પિતા તરફથી મળ્યો છે, અને એટલા માટે લક્ષ્મીજીને તો ચંચલા કહેવામાં આવ્યા છે, ચપલા કહેવામાં આવ્યા છે, કે જે આવે છે અને જેમ પાણીના પરપોટા ઉપર જેટલો સમય એ રહી શકે એટલા સમયમાં તો વ્યાપ્ત થઈ જાય છે, કેમ કે પાણીના ઉપર જે પરપોટો રચાય છે એ થોડીક જ વારમાં લુપ્ત થઈને પાછું પાણી થઈ જવાનું છે। એમ લક્ષ્મીજી આવે છે તો એ પણ આવીને જતા જ રહે છે। કહેવાનો તાત્પર્ય એ છે કે એ એમનો સ્વભાવ છે, પણ એમના સ્વભાવથી વિપરીત જો એમને પરિણામ માટે આપણે તત્પરતા દાખવવી હોય અથવા એમને એ પરિણામ સુધી તૈયાર કરીને આપણા જોડે સ્થિર કરાવવા હોય તો શાસ્ત્રોમાં એના ઉપાય લખ્યા છે। અને એ ઉપાય શું છે? સૌથી શ્રેષ્ઠ શ્રી સૂક્તના પાઠ, લલિતા સહસ્રનામાવલીના પાઠ, કનકધારા સ્તોત્રના પાઠ સાથે સુયોગ્ય કર્મ। તમારા પાસે જે લક્ષ્મી આવે છે એનો 10મો ભાગ તમે ધર્મમ રક્ષતિ રક્ષતા એ હેતુથી ધર્મના માર્ગ તરફ વાપરવાની શરૂઆત કરો, અને લક્ષ્મીજી શુદ્ધ થશે એમ એ અભિવૃદ્ધિત થતા જશે તો એ તમારા ત્યાં સ્થિરતાને પ્રાપ્ત કરશે અને અષ્ટલક્ષ્મી રૂપે સદૈવ રહેશે। તો લક્ષ્મીજી કેમ આવી રીતે ચંચળ થઈ રહ્યા છે અને એનું કારણ શું છે? તો સૌથી પહેલું વિષ્ણુ ભગવાનના દાયિત્વને પાર કરવા માટેની એ પરમ શક્તિ છે। ભગવાન શ્રી હરિનારાયણ એમનું દાયિત્વ છે આ જગતને પોષિત કરવું, અને પોષણ આપવા માટે જે વ્યવહારિક માર્ગ છે એ છે દક્ષિણા કે પૈસા, જેને આપણે અલગ અલગ નામોથી જાણીએ છીએ। એટલે કે જો એને વૈદિક રૂપે જોવા જઈએ તો લક્ષ્મીજી, અને લક્ષ્મીજી રૂપે જ્યારે આપણે એમનો વિચાર કરીએ છીએ ત્યારે એના થકી સૌનું જીવન ચાલે છે, એટલા માટે વિષ્ણુજી પોષિત કરવાનું, પાલિત કરવાનું કાર્ય સંભાળે છે, અને એ દાયિત્વને અંદર સહાયભૂત થવા માટે એમના અર્ધાંગના રૂપે એ આ દાયિત્વ નિભાવી રહ્યા છે। એનાથી આગળ બીજું દાયિત્વ જોઈએ તો કર્મફળને આપનારું એ તત્વ છે, કર્મફળ રૂપે જ એ મળે છે। જો તમારું કર્મ સુયોગ્ય હશે તો એ તમને મળવાના છે, અને કર્મ અયોગ્ય થવાનું હશે, એનું પાપનું પારણ તમારે પૂરું કરવાનું હશે તો પણ એ મળવાના છે, પણ અલક્ષ્મી રૂપે મળવાના છે। એટલે આપણે એવું સ્પષ્ટ રૂપે આપણા ત્યાં તો એવી કહેવતો છે કે લક્ષ્મી જેવી રીતે આવી હોય એ રીતે જ જાય। લક્ષ્મીજીના 4 વાહનો છે। સૌથી પહેલું વાહન જે અનિતિ રૂપે જોવા મળે છે એ છે ગુવડનું વાહન, જે 2 નંબરના કાર્યો કરીને ભેગા કરેલા રૂપિયા છે। એ તમને દુઃખ આપ્યા વિના રહેવાનું નથી, કેમ કે ગુવડને રાત્રિકાળમાં જ દેખાય છે, દિવસકાળ દરમિયાન એને દેખાતું નથી, એટલા માટે એને કેવળ એક જ માર્ગ દેખાશે, અને એ પાપનો માર્ગ હશે, એટલે એ ચંચલા રૂપે એ પાપ કર્મમાંથી મળેલી જે લક્ષ્મી છે એ રીતે જ વહી જશે અને એ દુઃખી કરીને જશે। એટલા માટે સુયોગ્ય કર્મ કરવા જોઈએ, એ કર્મ ફળ રૂપે આવે છે। બીજા નંબરમાં એમનું એક વાહન ગરુડ પણ છે। એ સત્વરૂપને ધારણ કરે છે, કેમ કે પક્ષીરાજ ગરુડ છે, અને એટલા માટે એ રૂપે આવેલા જે લક્ષ્મી છે એ સ્થિરતા આપનારા લક્ષ્મી બનશે, જે સાત્વિક રૂપે મળેલા લક્ષ્મી છે। ત્યારબાદ આવે છે લક્ષ્મીના રૂપના 2 વાહનોમાં, જે હાથી રૂપે પણ છે અને કમળ રૂપે પણ છે। એની સવારીમાં જ્યારે માં જગદંબા આવે છે ત્યારે એ રાજસી સુખ આપનારી બની રહે છે, અને એટલા માટે જે આ નિમિત્તે આવેલી લક્ષ્મી છે, જે રાજસ રૂપે આપણે મેળવી શકીએ છીએ। દાનમ ભોગો નાશ, દાન કરો અથવા સુયોગ્ય રીતે ભોગવો। ત્રીજા નંબરમાં પુણ્યના ભાથા રૂપે લક્ષ્મીજી આવે છે।
તમે આગળ જે કર્મ કર્યું છે અને એ કર્મનું ભાથું તમારે ભોગવવાનું બાકી છે, તો લક્ષ્મીજી પુણ્યના ભાગને પૂર્ણ કરવા માટે પણ આવે છે. એટલે ઘણી વખત આપણે જોવામાં મળે છે સમાજમાં કે ઘણા બધા લોકો અનાયાસે પૈસા પ્રાપ્ત કરે છે. નથી એમની પાસે સુયોગ્ય બુદ્ધિ, નથી એમની પાસે એવી કોઈ આવડત, નથી એમની પાસે કોઈ એવી પદની વ્યવસ્થા, છતાં પણ એમની આજુબાજુમાં લક્ષ્મીજીની છોડ ઉછળતી જોવા મળે છે. એનું કારણ છે એ કર્મ ફળ ભોગવી રહ્યા છે, અથવા એમનું પુણ્ય છે. એ પુણ્યના કારણે આ સમય એમનો એવો ચાલી રહ્યો છે કે જે ખરા અર્થમાં એમને લાભ આપનાર બને છે. પછી લક્ષ્મીજીનો એક સ્વભાવ છે સ્વતંત્ર વિચારધારા. લક્ષ્મીજી સ્વતંત્ર વિચારધારાવાળા છે એવું કેવી રીતે કહી શકાય? જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન થતા વખતે જ્યારે એ રત્નરૂપે જ્યારે એ પ્રગટ થયા, ત્યારે એમને બધા જ દેવોની પરીક્ષા લીધી અને એમાંથી શ્રી હરિનારાયણને સ્વતઃ વળ્યા. એ વરવાનું કારણ પણ એ જ છે, અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોકદ્રુક. એમને એ જોયું કે આ અમાની તત્વ ધારણ કરનાર દેવ છે, જેના અંદર માન અપમાન લેશ માત્ર નથી, કેમ કે એમને માન અપમાનથી પરે તત્વ જ પ્રિય છે. એટલે લક્ષ્મીજીને જો સાચવવા છે તો સૌથી પહેલાં આપણે પણ અમાની થવું પડશે, અને તો જ લક્ષ્મીજી એ ચંચલામાંથી સ્થિરતા તરફ આવશે. કહેવાનો અર્થ એ છે લક્ષ્મીજી ચંચળ એટલા માટે જ છે કે એમની વિચારધારા સ્વતંત્ર છે અને વિશાળ છે. બાકી અન્ય જગ્યાએ આ ન હોવાના કારણે થઈને એ ચપલા રૂપે સતત વહેતા રહે છે. એક પ્રવાહ જ છે, ઝરણું જ છે, જે આવે છે અને સુખ આપીને કે દુઃખ આપીને જતું રહે છે, એ કર્મના ફળના આધારે. એટલા માટે લક્ષ્મીજી શાસ્ત્રોમાં સદૈવ ચંચળ બતાવ્યા છે. આશા કરું છું ઉપાસનાના માર્ગથી, કર્મના માર્ગથી, પૂજા અર્ચના આરાધનાના માર્ગથી આપણે આપણા ઘરમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં, આપણા રાષ્ટ્રમાં, સર્વ જગ્યાએ આ લક્ષ્મીના વૈભવને સ્થાપિત કરી શકીએ, સ્થિર કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.